નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું નવા નાણાકીય વર્ષ માટે એસેટ ક્લાસની પસંદગી કઈ રીતે કરશો, કયા પ્રોડક્ટ્સમાં તમે રોકાણ કરશો અને દર્શકોના સવાલ પણ લઈશું. તો નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ રહી છે ત્યારે દરેક રોકાણકારે પોતાનો પોર્ટફોલિયો પર અને તેના એસેટ એલોકેશન પર નજર કરવી ઘણી જ જરૂરી છે અને જોઈ લેવું જોઈએ કે આ વર્ષ માટે એસેટ એલોકેશન યોગ્ય છે કે નહીં, કયા આધારે જોવું, કેવા પ્રોડક્ટમાં રોકાણ કરવું, આ તમામ અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ક્રેડન્સ વેલ્થ એડવાઇઝર્સના ફાઉન્ડર અને સીઈઓ કીર્તન શાહ. કીર્તન, ઘણું સ્વાગત છે. અને નવા ફિનાન્શિયલ વર્ષમાં આપણે એન્ટર થઈ ગયા છે. જો લાસ્ટ યરનું આપણે જો પરફોર્મન્સ જોઈએ તો ઘણું સારું રહ્યું છે. નિફ્ટીએ નિયરલી 27% આપણને રિટર્ન્સ આપ્યા છે. હવે આગલા વર્ષમાં આપણે આ વર્ષમાં કઈ રીતનું આપણે રોકાણ કરીએ જેથી આપણને એનાથી પણ સારા રિટર્ન્સ મળે, આપણે ઓલવેઝ એવી ઈચ્છા રાખતા હોઈએ છીએ. તો એસેટ એલોકેશન હવે બિગિનિંગ ઓફ ધ યર હોય કે કોઈ બી સમયે આપણે એસેટ એલોકેશન પર ધ્યાન રાખવાનું જરૂરી જ હોતું હોય છે અને એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતો હોય છે તમારા ઇન્વેસ્ટમેન્ટ માટે અને તમારા રિટર્ન્સ માટે. તો કઈ રીતના એક સિલેક્શન કરવું જોઈએ, રાઇટ એસેટ ક્લાસ ટુ ઇન્વેસ્ટ ઇન, કઈ રીતના આપણે સમજી શકીએ, રોકાણ કરી શકીએ, કઈ રીતના આપણે ચૂઝ કરી શકાય? આઈ થિંક પ્રીતિબેન, સૌથી પહેલા તો મારા હિસાબે જે સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એઝ એન ઇન્વેસ્ટર તમારા હાથમાં, અગર તમે એક રિટેલ ઇન્વેસ્ટર છો તો બે જ વસ્તુ છે: કેટલા પૈસા નાખી શકો છો ને કેટલા ટાઈમ માટે નાખી શકો છો. હવે કેટલા પૈસા નાખો છો એ તો ડિપેન્ડ કરશે મારા હિસાબે એઝ એન વેન તમારી સેલરી ચેન્જ થશે કે તમે બિઝનેસમાં છો તો એ વર્ષ કેટલું સારું કે ખરાબ ગયું છે. પણ તમે કેટલા ટાઈમ માટે ઇન્વેસ્ટ કરી શકો છો એ કમ્પ્લીટલી ડિપેન્ડ કરે છે તમારા બિહેવિયર પર. એટલે તમે અગર તમારા બિહેવિયરને કંટ્રોલ કરી શકો છો તો તમે વધારે સમય માટે ઇન્વેસ્ટેડ રહી શકશો. તમે બિહેવિયરને કંટ્રોલ નથી કરી શકતા તો ઓછા સમય માટે ઇન્વેસ્ટેડ રહેશો. અને અગર તમારે વધારે સમય માટે ઇન્વેસ્ટેડ રહેવું છે તો એક તરીકો છે જેનાથી તમે તમારા બિહેવિયરને પણ કંટ્રોલ કરી શકશો, એ છે એસેટ એલોકેશન. ઘણા બધા રિસર્ચ ઓલરેડી થઈ ચૂક્યા છે જે બહુ આ એક સિમ્પલ એક્ઝામ્પલ તરીકે આપણને સમજાવે છે કે 90% તમારા પોર્ટફોલિયોમાં જે પણ રિટર્ન નીકળે છે એ એટલે નીકળે છે કારણ કે તમે તમારું એસેટ એલોકેશન બરાબર કર્યું છે. 10% કદાચ તમે રિટર્ન એટલે નીકાળી શકો છો કારણ કે તમે પ્રોડક્ટ સિલેક્શન સારું કર્યું છે, ટાઈમિંગ બરાબર કરી છે. પણ મને નથી ખબર કેટલા લોકો એ એકચ્યુઅલી કરી શકશે. એટલે અગર તમારે લાંબા સમય માટે ઇન્વેસ્ટેડ રહેવું છે તો મારા હિસાબે એક જ સહી રોડ છે, જે છે તમે તમારું એસેટ એલોકેશન બરાબર કરો. હવે એસેટ એલોકેશન મારા હિસાબે બે વસ્તુ પર લાર્જલી ડિપેન્ડ કરે છે. સૌથી પહેલા તો તમે તમારું રિસ્ક પ્રોફાઇલ સમજો, અને તમે તમારો રિસ્ક પ્રોફાઇલ સમજશો એના પછી તમે સમજી શકશો કે તમારી માટે કયું એસેટ એલોકેશન બરાબર છે. અને એના કરતાં પણ ઇમ્પોર્ટન્ટ છે કે તમે એ સમજો કે તમારી પાસે ટાઈમ કેટલો છે. એટલે તમે ભલે બહુ અગ્રેસિવ ઇન્વેસ્ટર હશો પણ તમારી પાસે ટાઈમ નથી તો તમારું એસેટ એલોકેશન બહુ અલગ હોવું જોઈએ મારા હિસાબે. તમને એક એક્ઝામ્પલ આપું છું. માની લો તમે એક અગ્રેસિવ ઇન્વેસ્ટર છો, રાઈટ? અને હમણાં ટાઈમની વાત નથી કરતા. એક અગ્રેસિવ ઇન્વેસ્ટર છો તો તમે ટિપિકલી એમ માનશો કે 80% પૈસા મારા ઇક્વિટીમાં રહેવા જોઈએ, 10% ફિક્સ્ડ ઇન્કમમાં રહેવા જોઈએ અને 10% ગોલ્ડમાં રહેવા જોઈએ. પણ એની જ સામે અગર તમે કોન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર છો તો તમે એમ કહેશો કે કદાચ 20% પૈસા મારા ઇક્વિટીમાં રહેવા જોઈએ, 70% ફિક્સ્ડ ઇન્કમમાં અને 10% ગોલ્ડમાં. હવે આ પ્યોરલી ઈ બેસિસ પર છે કે તમે ટાઈમ નથી જોતા અહીંયા, ખાલી તમે એમ કહો છો કે મારું રિસ્ક પ્રોફાઇલ કેટલું સારું કે કેટલું ખરાબ છે. પણ હવે આમાં તમે એક ટાઈમનો કમ્પોનન્ટ એડ કરી દેશો. અગર તમે એમ કહી દેશો કે હું અગ્રેસિવ ઇન્વેસ્ટર છું, હું રિસ્ક લઈ શકું છું, પણ મારી પાસે એક જ વર્ષનો સમય છે. હવે તમારી પાસે એક જ વર્ષનો સમય છે તો અગ્રેસિવ ઇન્વેસ્ટર હોવા છતાં પણ હું તમને એમ કહીશ કે તમે ઇક્વિટીમાં 0 પૈસા રાખો, 100% તમારા પૈસા ફિક્સ્ડ ઇન્કમમાં રાખો. પણ તમે કોન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર છો, ઓકે, અને તમારી પાસે 5 વર્ષનો સમય છે. માની લો 5 વર્ષનો સમય છે તો 5 વર્ષના સમયમાં કોન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર 20% રાખી શકે છે. પણ 5 વર્ષના સમયમાં અગર એક અગ્રેસિવ ઇન્વેસ્ટર છે તો એ 80% પૈસા ઇક્વિટીમાં રાખી શકશે, 10 ફિક્સ્ડ ઇન્કમમાં અને 10 ગોલ્ડમાં. એટલે હું અગર એક અગ્રેસિવ ઇન્વેસ્ટર પણ છું પણ મારી પાસે માની લો ટાઈમ નથી તો મારું ઇક્વિટી નું એક્સપોઝર
જેટલો ઓછો સમય છે એટલું ઓછું રહેશે. 1 વર્ષ હશે તો 0%, 3 વર્ષ હશે તો 50% ને 5 વર્ષ હશે તો જ મારી પાસે 80% ઇક્વિટીમાં રાખવાની ક્ષમતા રહેશે, અગ્રેસિવ ઇન્વેસ્ટર હોવા છતાં પણ. એટલે એસેટ એલોકેશનમાં રિસ્ક પ્રોફાઇલ સાથે ટાઈમ આ બેવનું તમારે કોમ્બિનેશન કરીને એસેટ એલોકેશન તમારી માટે રાઈટ શું છે એ ફિગર આઉટ કરવું પડશે. તો ઓફકોર્સ તમારું રિસ્ક પ્રોફાઇલ અને ટાઈમ ફેક્ટર બોથ આર એટ પ્લે વેનેવર તમે જ્યારે ડિસાઇડ કરો છો કે તમારે કઈ રીતનું રોકાણ કરવું છે. કારણ કે આપણે અગ્રેસિવ એટલે યુઝ્યુઅલી આપણે એમ જ માનતા હોઈએ છીએ કે અગ્રેસિવ જો ઇન્વેસ્ટર હોય તો ચલો ઇક્વિટીમાં તમે જાઓ, પણ એમાં ટાઈમ ફેક્ટર પ્લેઝ અ મેજર રોલ, એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. પણ બિફોર વી મૂવ ઓન કીર્તન, બિહેવિયર, તમે કહ્યું કે બિહેવિયર જો તમે તમારું સારું રાખશો, ડિસિપ્લિન રાખશો રાધર, તો તમે જે એસેટ એલોકેશન કરો છો અને જો રાઇટ પ્રોડક્ટમાં તમે જો રોકાણ કરો છો તો એનું એડવાન્ટેજ તમને મળશે. પણ અત્યારના જે આપણે ઇન્વેસ્ટરનું અને સ્પેશિયલી મેન્શન ધ ન્યૂ ઇન્વેસ્ટર્સ અને ધ યંગર જનરેશન વિચ ઇઝ કમિંગ ઇન ટુ ધ માર્કેટ વિચ દે ડોન્ટ હેવ એની પેશન્સ, અને એ લોકોને એમ થાય છે કે માર્કેટ ચડે છે, મારે મેક્સિમમ એડવાન્ટેજ લેવો છે, કારણ કે એ લોકોને માર્કેટના બિહેવિયરનું ખબર નથી. આ બધા, અને બિસાઇડ્સ ધેમ જેટલું તમને વધારે શોર્ટ ટાઈમમાં જેટલા મેક્સિમમ રિટર્ન્સ મળે વિચ ઇઝ એટ એવરીબડી વુડ વોન્ટ દેટ બટ ઇટ ડઝન્ટ હેપન. કઈ રીતના તમે એ ન્યૂ ઇન્વેસ્ટર્સને એસેટ એલોકેશનનો રોલ જે તમે સમજાવ્યો, how it can play in their life the betterment role, કઈ રીતના તમે એમને સમજાવશો? હવે મેમ એક એક્ઝામ્પલ આપું છું. મારા હિસાબે તમે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ રેસ કર્યો છે. ઘણા બધા લોકો છે જે કોવિડ પછી ઇન્વેસ્ટમેન્ટ્સમાં આવ્યા છે, એ લોકોએ ક્યારે ડાઉનટર્ન જોયું જ નથી. એ લોકોને ખબર જ નથી 1992 કે 2000 2008 માં એકચ્યુઅલી માર્કેટ્સનું શું થયું હતું. અને અગર તમે ફુલ્લી ઇન્વેસ્ટેડ હોત તો તમારા પોર્ટફોલિયો 50% નીચે હોત તો એ લોકોને એ વિઝ્યુઅલાઇઝેશન જ નથી કે 50% માર્કેટ પડી ગયું હોત ને મારો પોર્ટફોલિયો 50% પડી ગયો તો હું કેવી રીતે રિએક્ટ કરત. અને એક્ઝેક્ટલી એની માટે જ એસેટ એલોકેશન છે. હું તમને અગ્રેસિવ ઇન્વેસ્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજાવું છું. હવે માની લો તમે એક અગ્રેસિવ ઇન્વેસ્ટર છો એટલે તમે તો એક્સેપ્ટ કરો છો કે માર્કેટ અગર પડશે તો આઈ એમ ઓકે કે મારો પોર્ટફોલિયો પડશે. પણ હજી સુધી તમને એ નથી ખબર કે જ્યારે તમારો પોર્ટફોલિયો 50% પડશે તો તમે કેવી રીતે એકચ્યુઅલી રિએક્ટ કરશો, અનલેસ તમે જોઈ છે માર્કેટ સાયકલ 92ની કે 2000ની કે 2008ની. પણ હવે તમે એક અગ્રેસિવ ઇન્વેસ્ટર છો તો 100% પૂરા પૈસા ઇક્વિટીમાં રાખવા કેમ ના જોઈએ? કારણ કે કાલે ઉઠીને જ્યારે માર્કેટ પડશે હાઇપોથેટિકલી, ત્યારે તમને એ ખબર છે કે માર્કેટ્સ આજથી 5-7 વર્ષ પછી ફરીથી ઉપર જ આવવાનું છે અને તમારે ત્યારે નવા પૈસા ઇન્વેસ્ટ કરવા જોઈએ. પણ તમારી પાસે નવા પૈસા ઇન્વેસ્ટ કરવા માટે હશે નહીં, પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, અગર માર્કેટ પડે છે ને તમે તમારું એસેટ એલોકેશન સારી રીતે કર્યું છે તો તમારો પોર્ટફોલિયો માર્કેટ કરતા થોડો ઓછો પડશે, રાઈટ? વિચ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ કે બોસ માર્કેટ અગર 20% પડે છે અને મારો પોર્ટફોલિયો 12% પડે છે તો મેં માર્કેટને આઉટ પરફોર્મ કર્યું છે, જે રોલ છે એસેટ એલોકેશન. અને જ્યારે માર્કેટ પડે છે ત્યારે તમારી પાસે અગર નવા પૈસા નિવેશ કરવા માટે કે ઇન્વેસ્ટ કરવા માટે નહીં હોય તો તમે જે આઉટ પરફોર્મન્સ માર્કેટથી એક્સપેક્ટ કરો છો કે તમારો પોર્ટફોલિયોને આવશે, એ કદાચ એટલો સિગ્નિફિકન્ટ નહીં આવે, જે એ 20% તમારો પોર્ટફોલિયો જે ફિક્સ્ડ ઇન્કમ ને ગોલ્ડમાં છે એ તમને ત્યારે હેલ્પ કરશે. તમે સમજો માર્કેટ અગર 50% પડ્યું તો તમારો 80% પોર્ટફોલિયો તો ઘણો એવો પડી જશે, પણ તમારું ગોલ્ડ અને ફિક્સ્ડ ઇન્કમ એવી જ એસેટ ક્લાસ છે જે ત્યારે પડશે નહીં. તો અગર તમે એગ્રેસિવ ઇન્વેસ્ટર છો તો તમે ફિક્સ્ડ ઇન્કમ ને ગોલ્ડમાંથી ત્યારે પૈસા નીકાળીને ઇક્વિટીને લોઅર લેવલ્સ પર ફરીથી બાય કરી લો, જેનાથી તમારો પોર્ટફોલિયો માર્કેટને સિગ્નિફિકન્ટલી આઉટ પરફોર્મ કરશે. જે તમે અગ્રેસિવ ઇન્વેસ્ટર હોવા છતાં પણ તમારી પાસે વધારે પૈસા હશે જ નહીં તો કેવી રીતે માર્કેટને નીચે બાય કરશો? ઈ રોલ મારા હિસાબે એસેટ એલોકેશન પ્લે કરે છે. ઇવન અગર તમે સૌથી અગ્રેસિવ ઇન્વેસ્ટર છો માર્કેટમાં, તો મારા હિસાબે એસેટ એલોકેશન હોવું જોઈએ, ઇરરિસ્પેક્ટિવ તમને ગમે એટલા અગ્રેસિવ ઇન્વેસ્ટર છો કે તમે ગમે એટલા ટાઈમથી માર્કેટમાં છો. એબ્સોલ્યુટલી.
સો તમે આપણે જે રીતે એસેટ એલોકેશનની વાત કરી અને તમે કહ્યું કે જે રાઇટ એસેટ એલોકેશન જો તમે કર્યું હશે તો માર્કેટના ઉતાર ચઢાવ સાથે આપણે ગભરાવાની જરૂર નથી અને ઓફકોર્સ ટાઈમ ફેક્ટર અને તમારું રિસ્ક ફેક્ટર વિલ ઓલ્સો શુડ બી ધ રાઇટ અને રાઇટ પ્રોડક્ટમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો કયા એવા ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ તમે જોઈ રહ્યા છો પર્ટેનિંગ ટુ ઈચ એસેટ ક્લાસ જેના તરફ આપણે આ નવા ફિનાન્શિયલ યરમાં રોકાણ કરવું જ જોઈએ? કઈ ટાઈપનું એસેટ એલોકેશન કરવું જોઈએ? બિકોઝ એક ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ આપણે આગળ વધી રહ્યા છે જનરલ ઇલેક્શન્સ અને ત્યાં સુધી થોડું માર્કેટ વોલેટાઇલ રહી શકે છે, જે આપણે પાછલા દિવસોમાં બી જોયું છે કે ઘણી બધી વોલેટાલિટી જોઈ છે અને હજી બી કદાચ આગળ જતાં આપણે જોઈશું. સો કઈ રીતના તમે એડવાઇસ કરશો, કઈ રીતનું એલોકેશન કરવું જોઈએ? જો સૌથી પહેલા તો કારણ કે આપણે એસેટ એલોકેશન પર વાત કરીએ છીએ પ્રીતિબેન, એટલે સૌથી પહેલા તો એ સમજવાનું જરૂરી છે કે અગર તમે રિટેલ ઇન્વેસ્ટર છો તો પ્લીઝ માર્કેટને ટાઈમ કરવાની કોશિશ નહીં કરો, કારણ કે તમે જ્યારે પણ માર્કેટને ટાઈમ કરવાની કોશિશ કરશો તમારે 2 વાર રાઈટ થવું પડશે. પહેલા જ્યારે તમે માર્કેટને પહેલી વાર એક્ઝિટ કે એન્ટ્રી લેવાની કોશિશ કરો છો અને બીજી વાર જ્યારે તમે એક્ઝિટ કે એન્ટ્રી લેવાની ફરીથી કોશિશ કરો છો, અને મોસ્ટ રિટેલ ઇન્વેસ્ટર્સ કદાચ નહીં કરી શકે. એટલે ટાઈમ કરવાની કોશિશ કરવી માર્કેટમાં થોડું ડિફિકલ્ટ છે મારા હિસાબે, નહીં તમારે ના કરવી જોઈએ. પણ અગર આપણે જનરલ ઇલેક્શનની વાત કરીએ છીએ અને આ વર્ષની વાત કરીએ છીએ તો મને એમ લાગે છે કે 3 વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે આ વર્ષ માટે સ્પેસિફિકલી, કારણ કે ઇલેક્શન યર છે. લાસ્ટ યર સ્મોલ કેપ અને મિડ કેપે બહુ સારું પ્લે આઉટ કર્યું છે માર્કેટ્સમાં. 40-45% રિટર્ન આપ્યું છે. એટલે મને લાગે છે કે 2024 સ્પેસિફિકલી સ્મોલ કેપ મિડ કેપમાં બહુ સારા પૈસા નહીં બની શકે. એટલે ઇક્વિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી મને એમ લાગે છે કે લાર્જ કેપ પર થોડું અગર ફોકસ રાખશું તો સારું રહેશે 2024માં. સેકન્ડ, અમને એમ લાગે છે કે ફિક્સ્ડ ઇન્કમમાં ઇન્ટરેસ્ટ રેટ્સ કટ આવવાની સંભાવના બહુ વધારે છે. એટલે લોંગ ડ્યુરેશન ફિક્સ્ડ ઇન્કમમાં સારું રોલ પ્લે કરશે. અને અમે લોકો થોડા 2024માં ગોલ્ડને પણ લઈને બુલિશ છે. એટલે ઇક્વિટી રમવું છે તો લાર્જ કેપ રમો, ફિક્સ્ડ ઇન્કમમાં લોંગ ડ્યુરેશન રમો, અને અમને એમ લાગે છે કમોડિટીઝમાં ગોલ્ડ સારું કરશે. તો 2024ની અગર વાત કરીએ છીએ, જનરલ ઇલેક્શનની વાત કરીએ છીએ, અમને એમ લાગે છે આ 3 થીમ સારી રીતે પ્લે આઉટ થશે. કીર્તન, ગોલ્ડની તમે જ્યારે વાત કરો છો તો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે તો ઠીક છે, પણ અમારા જેવા જે જ્વેલરી વેલરી કરાવી હોય એટલે કોઈ તો વિચારવું પડશે. જે રીતે પ્રાઇસીસ આર રાઇઝિંગ અપ વિથ હિપ્સ એન્ડ બાઉન્સીસ, કઈ રીતના તમે ગોલ્ડને જોઈ રહ્યા છો? અપ્રિસિએશન પોઈન્ટ ઓફ વ્યૂ હજી પણ તમે જોઈ રહ્યા છો કે આપણે અત્યારના પોઈન્ટ પર પણ હજી નિવેશ કરી શકીએ છીએ? કેટલું એમાં અપ્રિશિએટ જો આજના દિવસે આપણે જો ઇન્વેસ્ટ કરતા હોય તો કેટલું જોઈ શકીએ છીએ? પ્રીતિમાં મને એમ લાગે છે કે તમે જ્યારે પણ ગોલ્ડને કન્સિડર કરો 2-3 વસ્તુ ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે. સૌથી પહેલા તો જ્યારે પણ માર્કેટ્સમાં, ઇક્વિટી માર્કેટ્સમાં તમને એમ શોર્ટ ટર્મમાં વોલેટિલિટી લાગે છે, કે તમને એમ લાગે છે કે ઇક્વિટી માર્કેટ્સમાં વેલ્યુ બહુ વધારે છે, ઓલરેડી માર્કેટ્સ ચડી ચૂક્યું છે ને અહીંયાથી ઉપર જવું થોડું હજી ટ્રિકી લાગે છે, ને એવા બધા મેક્રો ફેક્ટર્સ આવે છે જેનાથી તમને બહુ કોન્ફિડન્સ નથી કે ઇક્વિટી શું કરશે. એ સમયે જ ગોલ્ડ ચાલે છે સૌથી પહેલા. તો આજનો સમય તમે જોઈ લો, ગ્લોબલી મેક્રો થોડું કન્ફ્યુઝન છે, ઇન્ડિયામાં ઇલેક્શનનો સમય છે, ઇક્વિટી માર્કેટ્સ ઓલરેડી બહુ સારું રિટર્ન દઈ ચૂક્યું છે. એટલે એ સૌથી પહેલો ફેક્ટર છે મારા હિસાબે જે પ્લે આઉટ કરે છે ગોલ્ડ માટે નિયર ટર્મમાં. સેકન્ડ, ગોલ્ડ માં જે કામ આવે છે ઇન ટર્મ્સ ઓફ સપોર્ટ, એ છે તમારા મેક્રો ફેક્ટર્સ. હવે તમે જુઓ ગ્લોબલી ઇન્ટરેસ્ટ રેટ્સ અહીંયાથી પડવાનું એક્સપેક્ટેશન છે, અને જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ્સ પડશે એટલે જેને પણ નવા પૈસા લગાડવા છે ગોલ્ડમાં એને ફિક્સ્ડ ઇન્કમમાં ઓછું રિટર્ન મળશે. એટલે એ ઓલ્ટરનેટ્સ ગોતવા લાગે છે, અને એ ઓલ્ટરનેટમાં એક ઓલ્ટરનેટ છે ગોલ્ડ. એટલે ઇન્ટરેસ્ટ રેટ જ્યારે પણ પડે છે ત્યારે ગોલ્ડમાં વધારે પૈસા આવે છે. અને ત્રીજું છે ડોલર. તમે જોશો જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ્સ પડે છે ને ત્યારે થિયોરેટિકલી, બાકી બધું અગર તમે કોન્સ્ટન્ટ રાખો તો ડોલર પણ પડવો જોઈએ, અને ડોલર પડશે તો ગ્લોબલી ગોલ્ડ ડોલરમાં ટ્રેડ થાય છે, અને એટલે ગોલ્ડ થોડું વધારે ખરીદવામાં આવશે. મને એમ લાગે છે આ 3 રીઝન્સ છે જેની વજહથી ગોલ્ડમાં મારા હિસાબે નિયર ટર્મમાં સપોર્ટ છે. ઓલરેડી ગોલ્ડ અમારો કોલ 2024 માટે હતો, પણ આ ક્વાર્ટરમાં ગોલ્ડ ઓલરેડી ભાગી ચૂક્યું છે. એટલે હમણાં તમે અગર પોઝિશન લો તો થોડું કેરફુલ રહેજો, પણ મારા હિસાબે નેટ 2024 ગોલ્ડ માટે સારું જશે.
અને જે રીતના સેન્ટ્રલ બેન્ક્સ પણ ડિફરન્ટ કન્ટ્રીઝની જે રીતના બાય કરી રહી છે ગોલ્ડ, વી કેન સી કે કઈ રીતના ગોલ્ડની પ્રાઇસીસ આગળ વધી શકે છે. તમે જે બીજો એક એસેટ ક્લાસ કયો અને એ જે છે ફિક્સ્ડ ઇન્કમનો, અને એમાં ઓફકોર્સ આગળ જતાં આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટશે અને એનો અત્યારના હવે એડવાન્ટેજ લઈ લેવો જોઈએ લોંગ ટર્મ માટે, કારણ કે પછી પાછા કદાચ આવા તમને રેટ્સ જોવા ન મળે જો ઇન્ફ્લેશનને બધું કાબૂમાં રહે છે તો. કઈ રીતના તમે અહીંયા કયા પ્રોડક્ટ્સમાં ઇન્વેસ્ટ કરવાની તમે એડવાઇસ કરશો? જો અગર તમે અગ્રેસિવ ઇન્વેસ્ટર છો તો મારા હિસાબે તમારે મ્યુચ્યુઅલ ફંડ્સમાં લોંગ ડ્યુરેશન બેટ્સ લેવી જોઈએ. કારણ કે એમાં થશે ઈ કે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ પડશે તો આજે જે એની yield છે 7-7.5% એ તો તમને મળશે જ, પણ દર 1% ઇન્ટરેસ્ટ રેટ ફોલ પર તમને ડિપેન્ડિંગ કે તમે કેવા અને કયા પોર્ટફોલિયોમાં પૈસા લગાડ્યા છે, 4-5%નું કેપિટલ ગેઇન્સ કમાવવું પણ ઓવર 18-20 મહિનામાં ડિફિકલ્ટ નથી. એટલે મને એમ લાગે છે કે તમે અગર લોંગ ડ્યુરેશન મ્યુચ્યુઅલ ફંડ્સમાં આજે પૈસા નાખો 20-24 વર્ષના થોટ પ્રોસેસથી, 20-24 મહિનાના થોટ પ્રોસેસથી, તો મને એમ લાગે છે ડબલ ડિજિટ્સ રિટર્ન કમાવવું ડિફિકલ્ટ નથી. પણ તમે એક અગર કોન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર છો તો આ જ ટાઈમ છે તમે એફડીઝમાં કે એનસીડીઝમાં આજે પૈસા લોક ઇન કરી નાખો, કારણ કે આજે જે તમને મળશે એ હાઈએસ્ટ મળશે ને એના પછી ઇન્ટરેસ્ટ રેટ્સ પડવાનું છે. તો તમે એક વર્ષ પછી જ્યારે ઈ જ સેમ એફડીમાં કે એનસીડીમાં પૈસા રોકવાની કોશિશ કરશો તો રિટર્ન્સ ઓછું મળશે. તો એઝ અ કોન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર એફડી અને એનસીડીઝમાં આજે લાંબા સમય માટે પૈસા લોક કરી નાખો, અને અગર તમે એક અગ્રેસિવ ને સોફેસ્ટિકેટેડ ઇન્વેસ્ટર છો તો મ્યુચ્યુઅલ ફંડ્સ યુઝ કરો. ઓફકોર્સ તો વિચ વી હેવ બીન એડવાઇઝિંગ સિન્સ લોંગ કે જો તમે ફિક્સ ડિપોઝિટમાં જો નિવેશ કરવા માંગતા હો તો પ્લીઝ તમારો એક લોંગર પીરિયડ માટે લોક ઇન કરતા જજો, કારણ કે 1-2 ક્વાર્ટરમાં આપણે જોઈશું કે એક રેટ કટ્સ કદાચ આપણે જે રીતના જોઈ રહ્યા છીએ સિચ્યુએશન એમાં ઘટવાની શરૂઆત થઈ શકે છે. તો પછી એક રાઇટ પોર્ટફોલિયો કઈ રીતના કીર્તન હવે બિલ્ડઅપ કરવાનો રહેશે ફોર ધ ન્યૂ ફિનાન્શિયલ યર, અને જે તમે કહ્યું કે લાર્જ કેપ વિલ બી એટ પ્લે ધીસ યર, કારણ કે મિડ કેપ અને સ્મોલ કેપમાં આપણે સારું એવું વધારો જોઈ લીધો છે, સારા એવા રિટર્ન્સ જોઈ રહ્યા છે 45% પ્લસના. અહીંયા લાર્જ કેપમાં આપણે જોઈ રહ્યા છીએ કે વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ પણ અત્યારના એક કમ્ફર્ટેબલથી ઝોન છે અત્યારે. તો કઈ રીતના આઈડિયલ પોર્ટફોલિયો બનાવવો જોઈએ? હા, આઈ થિંક ખાલી આપણે 2024ની વાત કરીએ તો મારા હિસાબે આઈ વિલ સ્ટીલ સ્ટીક ટુ લાર્જ કેપ, જેવી રીતે મેં પહેલા કીધું. કારણ કે તમે ઘણા બધા સ્ટોક્સ જોઈ લો, જેવી રીતે એચડીએફસી છે, એચડીએફસી કોટક બેંક છે, બજાજ ફાઇનાન્સ છે, એચયુએલ છે, આઈટીસી છે, આ બધા સ્ટોક્સ મને એમ લાગે છે નેસ્લે છે. એટલે તમે લાર્જ બેંક્સ, એફએમસીજી, આ બધામાં મૂવમેન્ટ જ નથી આવી. એ લોકો બધા હજી પણ મારા હિસાબે 52 વીક હાઈ તો છોડો, 3 વર્ષ પહેલા જે ભાવ પર હતા એ ભાવ પર આજે છે. એટલે અમને એમ લાગે છે કે લાર્જ કેપ્સમાં તો ડેફિનેટલી સ્કોપ છે આજે, અગર આ સમય તમારે નવા પૈસા લગાડવા છે તો. અને અગર તમને એમ લાગે છે કે વેલ્યુએશન થોડી એક્સપેન્સિવ છે તો ફિક્સ્ડ ઇન્કમમાં જેવી રીતે મેં કીધું તમારે લોંગ ડ્યુરેશન કદાચ જોવું જોઈએ, કારણ કે લોંગ ડ્યુરેશનમાં તમને ડબલ ડિજિટ રિટર્ન્સ બનાવવું મુશ્કેલ નથી ફિક્સ્ડ ઇન્કમમાં. પણ અગર તમે એક રિટેલ ઇન્વેસ્ટર છો, બહુ સોફેસ્ટિકેટેડ નથી, તમને નથી સમજતું માર્કેટને ટાઈમ કેવી રીતે કરવાનું, મેક્રોસથી કેવી રીતે એસેટ મૂવમેન્ટ્સ પર ફરક પડે, તો મારી તમને એ જ સલાહ છે કે તમે તમારું જે એસેટ એલોકેશન છે એ એસેટ એલોકેશનને સ્ટિક કરીને રહો, અને માર્કેટમાં જ્યારે પણ તમને ઓપોર્ચ્યુનિટી મળે, માર્કેટ પડે છે તો નવા પૈસા નાખો, અગર તમારી પાસે લાંબા સમયનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે. તો એક કીર્તન, જસ્ટ ટુ સિમ્પ્લિફાય, એસેટ એલોકેશન જો કરવું હોય તો પર્સન્ટેજમાં કઈ રીતના તમે આપશો અને કઈ રીતના રોકાણ કરવું જોઈએ ટુ બિગિન વિથ ફ્રોમ ધીસ યર? જો મને એમ લાગે છે તમે એક અગર અગ્રેસિવ ઇન્વેસ્ટર છો તો પ્રીતિબેન તમારે 80% પૈસા ઇક્વિટીમાં રાખવા જોઈએ, 10% પૈસા કે 15% પૈસા ફિક્સ્ડ ઇન્કમમાં રાખવા જોઈએ, ને 5% તમારે ગોલ્ડમાં રાખવા જોઈએ. હવે અગ્રેસિવ ઇન્વેસ્ટર છો ને તમારી પાસે 8-10 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે, તો એ 80% પૈસાને તમે ઇક્વલી ડિવાઈડ કરી દો લાર્જ, મિડ, સ્મોલમાં. એટલે ₹100માંથી ₹80 અગર તમે ઇક્વિટીમાં નાખો છો તો એ ₹100માં તમે રફલી 30% લાર્જમાં રાખો અને બચેલા 50% ને 25% મિડ કેપ ને 25% સ્મોલ કેપમાં નાખો. તમારી પાસે જે 15% પૈસા છે જે ડેટમાં જવાના છે
એમાં તમે 7.5% ક્રેડિટ ફંડ્સમાં નાખો ને 7.5% લોંગ ડ્યુરેશન ફંડ્સમાં નાખો ને 5% જે બચ્યા છે ગોલ્ડમાં એ તમે એસજીબીમાં નાખો. આ હું તમને એમ કહું છું, તમે ટેક્ટિકલી માર્કેટને પ્લે નથી કરી શકતા અને 8-10 વર્ષ માટે તમારે આજે પૈસા પાર્ક કરવા, તો મારા હિસાબે તમારે આવી રીતે કરવા. અને જે પહેલો સવાલ આવી રહ્યો છે કીર્તને આવી રહ્યો છે મુકેશ સોલંકીનો, એ કહી રહ્યા છે કે એમને છેલ્લા 2 વર્ષથી 2,000 રૂપિયાની એસઆઈપી કરી છે આઈસીઆઈસીઆઈ બિઝનેસ ગ્રોથ ફંડમાં, તે કરી રહ્યા છે. લોંગ ટર્મ માટે આ તમને કેટેગરી અને એમાં કન્ટિન્યુ કરી શકાય? મુકેશજી, જો મને એમ લાગે છે તમે અગર એક જ એએમસીમાં પૈસા નાખશો અને એક જ ફંડમાં નાખશો તો એના ઘણા બધા ડિસએડવાન્ટેજ છે. તમને ડાયવર્સિફિકેશન નહીં મળે સ્ટાઇલ ઓફ ઇન્વેસ્ટિંગમાં કે એએમસી લેવલ પર કે માર્કેટ કેપ લેવલ પર. તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે હજાર રૂપિયા બે મલ્ટી કેપ ફંડ્સમાં ડિવાઈડ કરી નાખો. એનાથી થશે કે તમને એએમસી લેવલ ડાયવર્સિફિકેશન પણ મળશે ને માર્કેટ કેપ લેવલ ડાયવર્સિફિકેશન પણ મળશે. તો 1,000 રૂપિયા નિપોન મલ્ટી કેપમાં અને 1,000 રૂપિયા ક્વોન્ટ એક્ટિવ ફંડમાં તમે નાખશો તો તમારો પોર્ટફોલિયો મારા હિસાબે વધારે વેલ ડાયવર્સિફાઈડ હશે વર્સિસ અત્યારના તમે જે કરો છો. તમને એડવાઇસ મળી રહી છે કે તમે 2 મલ્ટીકેપ ફંડમાં રોકાણ કરો. એક તો નિપોન મલ્ટીકેપ ફંડ, 1,000 રૂપિયા તમે ત્યાં રોકાણ કરજો અને 1,000 રૂપિયા ક્વોન્ટ એક્ટિવ ફંડમાં તમારે રોકાણ કરવાનું રહેશે અને અહીંયા તમે 2 એસઆઈપીમાં સ્વિચ કરવાનું તમને સલાહ મળી રહી છે. નેક્સ્ટ સવાલ મલય લલચેતાનો સવાલ આવી રહ્યો છે. એ કહી રહ્યા છે કે કયા મ્યુચ્યુઅલ ફંડ કે કઈ બાસ્કેટ સારા રિટર્ન આપી શકે છે આ વર્ષમાં, એમને જો નિવેશની શરૂઆત કરવી હોય તો? મલયજી, તમારો ક્વેશ્ચન બહુ ઓપન એન્ડેડ છે કારણ કે મને ઘણી વસ્તુ તમારા બારેમાં નથી ખબર. તો મને એમ લાગે છે કે અગર તમારી પાસે માની લો 5 વર્ષથી ઉપરનું રોકાણ કરવા માટે ટાઈમ છે તો તમે લાર્જ કેપ અને મિડ કેપ આ બે કેટેગરીમાં ઇક્વલી તમે અગર પૈસા ડિવાઈડ કરી લેશો તો સારી રીતે તમને એક વેલ ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો મળી લેશે. એટલે તમે અગર લાર્જ કેપ્સમાં કરવું હોય તો તમે નિપોનનો લાર્જ કેપ ફંડ લઈ લો, મારા હિસાબે બહુ સારો છે. તમે એક પીપીએફએસ ફ્લેક્સી કેપ ફંડ એડ કરી લો. અને ત્રીજું મારા હિસાબે તમે કદાચ એક્સિસનું એક મિડ કેપ ફંડ પણ એડ કરી શકો છો. પણ આ તમે મિડ કેપ ફંડ જે મેં તમને કીધું એ તો જ એડ કરજો અગર તમારી પાસે 5 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે. અગર 3 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે તો નિપોનના લાર્જ કેપ અને પીપીએફએસ સુધી જ સીમિત રહેજો. ઓકે, જો તો ટાઈમ વિલ મેટર. જો વધારે સમય હોય તો જ તમે એક્સિસ મિડ કેપ ફંડમાં રોકાણ કરજો, નહીં તો તમે ખાલી નિપોન લાર્જ કેપ અને પીપીએફ ફંડમાં તમે રોકાણ, ફ્લેક્સી ફંડમાં તમે રોકાણ કરજો જો તમારી પાસે 3 વર્ષ સુધીનો જ સમય હોય તો આ 2 વસ્તુ તમે જરૂરથી ધ્યાન રાખજો. પણ ઓન ધેટ નોટ રજા લેવાનો સમય થઈ ગયો છે. કીર્તન, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.